वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनाद्वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तु ते। नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यांशहस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री
गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव। एको मंत्रो तस्य नामानि यानि परमाप्येकम् तस्य देवस्य सेवा। एकं शास्त्रम् देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव। बोलिए श्री सुखदेव जी महाराज की जय। कुળ देवता श्री चांपलमल दादा, सती माता सुरधन दादा एमज कुळदेवी श्री उमिया माताजी अने करदेवी श्री बहुचरा माताजीनो कथा सत्रना प्रारंभमां स्मरण करी साष्टांग वंदन करी भागवत कथाना श्रवण माटे आप सौ श्रोताओने जय श्री कृष्ण। आवो श्रीमद भागवत कथानु श्रवण करिए, भागवती यात्रा शुरू करिए। આપણે પ્રાતઃ સત્રમાં જોયેલું બ્રહ્માજી નારદજીને સૃષ્ટિના પ્રારંભવાદની કથા કહે છે। આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એની કથા બ્રહ્માજી કહે છે। સૌ પ્રથમ एकमेव अद्वितीयम ब्रह्म, केवल ब्रह्म ज हतुं, बीजું કંઈ જ નહોતું।
વ્યાકરણની દ્રષ્ટિએ બ્રહ્મ એ નપુંસક લિંગ છે. બ્રહ્મ હતો એમ ન કહેવાય, માટે પુલ્લિંગ નથી. બ્રહ્મ હતી એમ ન કહેવાય, માટે બ્રહ્મ શબ્દ સ્ત્રીલિંગ નથી. બ્રહ્મ હતું એમ કહેવાય. વ્યાકરણની દ્રષ્ટિએ બ્રહ્મ શબ્દ નપુંસક લિંગ છે. બ્રહ્મ ન તો પુરુષ છે ન તો સ્ત્રી છે. એ બ્રહ્મએ એકમાંથી અનેક થવાની ઈચ્છા વ્યક્ત કરી. એકોહમ બહુશ્યામ, જ્યારે બ્રહ્મએ ઈચ્છા કરી કે હું એક છું, એકમાંથી અનેક થાઉં, ત્યારે એ બ્રહ્મએ ત્રણ ગુણોનો સ્વીકાર કર્યો: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બ્રહ્મ એ નિર્ગુણ નિરાકાર છે. એ નિર્ગુણ નિરાકાર કંઈ ન કરી શકે, એટલા માટે એણે ત્રિગુણ સત્વ, રજ અને તમ એનો સ્વીકાર કર્યો. એમાં કાળ નામનું ચોથું તત્વ ઉમેરાયું. આ સત્વ, રજ અને તમ એને જ પ્રકૃતિ કહેવાય. એમાં કાળ નામનું ચોથું તત્વ ઉમેરાયું. એનું મહત્તત્વ થયું. એ મહત્તત્વમાંથી વળી પાછા અહંકાર થયા. અને એ અહંકાર પણ પાછા ત્રણ પ્રકારના: તામસ અહંકાર, રાજસ અહંકાર અને સાત્વિક અહંકાર. આ કથા શ્રીમદ ભાગવતના બીજા સ્કંદની છે. બીજા સ્કંદમાં આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એ બતાવવામાં આવ્યું છે. વળી પાછું આને આજ ત્રીજા સ્કંદમાં બતાવવામાં આવ્યું છે. અને વળી પાછું ભાગવતમાં જ એકાદશ સ્કંદ 11મા સ્કંદમાં બતાવવામાં આવ્યું છે. ત્રણ પ્રકારના અહંકાર થયા: તામસ, રાજસ અને સાત્વિક. તામસ અહંકારમાંથી પંચ મહાભૂત અને પંચ તન્માત્રા થઈ. 5 મહાભૂત થયા: આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. એ 5 મહાભૂત. એનું બનેલું આપણું આ શરીર. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી. પંચ મહાભૂત થયા અને એની પંચ તન્માત્રા થઈ. તન્માત્રાનો સીધો અર્થ સમજીએ તો ગુણ. પંચ મહાભૂતનો ગુણ. આકાશનો ગુણ શબ્દ. હું બોલું છું અને તમે સાંભળી શકો છો. એ શેનાથી? આકાશ તત્વને હિસાબે. આકાશ તત્વ છે એટલે હું બોલું છું. એ મારા બોલાયેલા શબ્દો તમારા કાન સુધી પહોંચે છે. જો આકાશ તત્વ ન હોય તો હું અહીંથી હોઠ ફફડાવતો હોય એવું લાગે. તમને એમ થાય કે બોલે છે તો ખરા, પણ અવાજ કેમ કંઈ સંભળાતો નથી. કોઈ મૂંગી ફિલ્મ ચાલતી હોય ને એવું લાગે. પણ હું બોલું છું અને તમે સાંભળી શકો છો. એનું કારણ આપણી વચ્ચે આકાશ તત્વ છે. મારા બોલાયેલા શબ્દો એ આકાશ તત્વ પકડી લે છે અને તમારા કાન સુધી પહોંચાડે છે. એટલા માટે આપણા શાસ્ત્રોએ શબ્દને બ્રહ્મ કહ્યો છે. આપણે જે કાંઈ પણ બોલીએ છીએ, સારું કે ખરાબ, એ બધું આકાશ તત્વ સ્ટોરેજ કરે છે, સેવ કરે છે. આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, તેજનો ગુણ રૂપ, જળનો ગુણ રસ, પૃથ્વીનો ગુણ
ગંધ. આ તામસ અહંકારનો પરિવાર છે. 5 મહાભૂત અને 5 તન્માત્રા. રાજસ અહંકારમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો થઈ, એટલે કે કુલ 10 ઇન્દ્રિયો થઈ. 5 જ્ઞાનેન્દ્રિયો એ કાન, ત્વચા, આંખ, જીભ અને નાક. 5 કર્મેન્દ્રિયો એટલે હાથ, પગ, મુખ, મળ અને મૂત્રના દ્વાર. આ તામસ અહંકારનો પરિવાર છે, રાજસ અહંકારનો પરિવાર છે. હવે સાત્વિક અહંકારમાંથી મન અને બુદ્ધિના દેવતાઓ થયા. દેવતા એટલે કોઈ આમ દેવ હોય, માથે મુગટ પહેરેલો હોય, કાનમાં ને ગળામાં ને બધે સોનાના આભૂષણો ધારણ કરેલા હોય, એ દેવતા. મન અને બુદ્ધિના દેવતાઓ એટલે આંખની જે જોવાની જે શક્તિ છે એ શક્તિ એ દેવતા. કાનની સાંભળવાની જે શક્તિ છે એ જે શક્તિ છે એ કાનના દેવતા. વાણીની બોલવાની જે શક્તિ છે એ શક્તિના જે દેવતા, એ જે શક્તિ છે એ દેવતા. કાનના દિશા દેવતા થયા. ત્વચાના વાયુ દેવતા, આંખના સૂર્યનારાયણ, જીભના વરુણ દેવતા, નાકના અશ્વિની કુમારો, હાથના ઇન્દ્ર દેવતા, પગના વિષ્ણુ દેવતા, મુખના અગ્નિ નારાયણ, મળદ્વારના યમ અને મૂત્રદ્વારના પ્રજાપતિ. સૂર્યનારાયણની કૃપા ન હોય તો આંખે આપણે જોઈ ન શકીએ. અગ્નિ નારાયણની કૃપા ન હોય તો આપણે બોલી ન શકીએ. દિશા દેવતા ન હોય તો આપણે સાંભળી ન શકીએ. તામસ અહંકારમાંથી 5 મહાભૂત થયા, 5 તન્માત્રા થઈ. તામસ અહંકારનો 10 તત્વોનો પરિવાર, રાજસ અહંકારનો 10 ઇન્દ્રિયોનો પરિવાર. 10 + 10 = 20. એની ઉપર એક પ્રધાન મંડળ નિમાયું, એને કહેવાય અંતઃકરણ ચતુષ્ટય. એનું નામ આપ્યું. આપણે સામાન્ય રીતે બોલચાલની ભાષામાં નથી બોલતા, મારું અંતર એમ કહે છે. આપણે આ વાક્યનો પ્રયોગ ઘણી બધી વખત કર્યો છે. મારું અંતર એમ કહે છે. શું કહે છે અંતર? પછી એને જો વિચાર હોય એ વ્યક્ત કરે એટલે ખબર પડે, એનું અંતર ઈ કહે છે. આ અંતઃકરણ ચતુષ્ટય 4નું ઝુમખું છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણ ચતુષ્ટય અંતર્ગત આવે છે. મનના દેવતા છે ચંદ્રમા, બુદ્ધિના દેવતા છે બ્રહ્મા, ચિત્તના દેવતા છે નારાયણ અને અહંકારના દેવતા છે ભગવાન શિવ. અહીંયા અહંકાર એટલે પ્રાઉડના અર્થમાં નહીં,
ગર્વના અર્થમાં નહીં, પણ સેલ્ફ કોન્શિયસનેસ. હું જાગૃત છું, હું સૂતો છું, હું સાંભળું છું, હું બોલું છું, હું જાગું છું, હું ખાઉં છું, હું પીઉં છું. આ બધી જે આપણી અનુભૂતિ છે, સેલ્ફ કોન્શિયસનેસ, એ અહંકાર. અભિમાનના રૂપમાં અહંકાર એ નહીં. હકીકતમાં આ ચાર નથી, એક જ વસ્તુ છે. આ અંતઃકરણ ચતુષ્ટય એ જ્યારે મનન કરે ત્યારે એને મન કહેવાય. આ અંતઃકરણ ચતુષ્ટય જ્યારે નિર્ણય કરે, કોઈ વસ્તુ નક્કી કરે, ત્યારે એને બુદ્ધિ કહેવાય. આ અંતઃકરણ ચતુષ્ટય એમાં જે આત્મા ચૈતન્ય છે એ ચિત્ત છે. માણસ સૂતો હોય, નિદ્રાવસ્થામાં હોય કે સુષુપ્તિમાં હોય કે મૂર્છામાં હોય, ત્યારે એનામાં આ અંતઃકરણ ચતુષ્ટય હોતા નથી. મૂર્છિત અવસ્થામાં હોય માણસ, અને પાસે જઈ અને ફૂલની માળા પહેરાવો તો એને કંઈ ખબર નથી, એને કંઈ ફેર પડવાનો નથી. અને પાસે જઈ કાનમાં જઈને બબે કટકા ગાળો દ્યો તો એને કંઈ ખબર પડવાની નથી, કારણ કે એનામાં અંતઃકરણ ચતુષ્ટય નથી. પણ યોગના માર્ગમાં ત્રણ અવસ્થાઓ છે, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ. એમાં યોગના માર્ગમાં આ બધાથી ઉપરની એક અવસ્થા છે, એને કહેવાય તુરીય અવસ્થા. અને એ તુરીય અવસ્થા સુધી સાધના કરતા કરતા આપણે પહોંચવાનું હોય છે. આ તુરીય અવસ્થા એ આપણે પ્રાપ્ત કરવાનું હોય છે. વી હેવ ટુ એટેન ધ સ્ટેજ. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણની ઉપરનું આ સ્ટેજ છે. અને એ અવસ્થામાં પણ અંતઃકરણ ચતુષ્ટય હોતા નથી, કારણ કે યોગી એ પરબ્રહ્મમાં લીન થઈ ચૂક્યો હોય છે. રાજસ અહંકારનો પરિવાર, તામસ અહંકારનો પરિવાર અને સાત્વિક અહંકારનો પરિવાર, તેમજ અંતઃકરણ ચતુષ્ટય, કુલ 24 તત્વો પરસ્પર ભેગા મળ્યા એક શરીર નિર્માણ થયું. ધ્યાનથી સમજો, આ કથા શેની છે? આ સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થયું એના અંતર્ગત અત્યારે જે મેં આ વાત કરી, એ આખી એ કલ્પના માના ગર્ભમાં બાળક કેવી રીતે જન્મ પામે છે, આ આખી એ કલ્પના એની છે. આપણે દરેક કેવી રીતે માના ગર્ભમાં આવ્યા, આપણું નિર્માણ કેવી રીતે થયું, આ એની કથા છે. બહુ ધ્યાનથી સાંભળજો. 24 તત્વો પરસ્પર ભેગા મળ્યા એટલે એક શરીર નિર્માણ થયું. પણ એ હજારો વર્ષો સુધી ચેતના રહિત, નિશ્ચેષ્ટ, એમનેમ પાણીમાં પડ્યું રહ્યું. પછી એમાં 25મા પ્રાણ નામના તત્વે પ્રવેશ કર્યો. એટલે એ ચેતના વગરના શરીરમાં ચેતન આવ્યું, પ્રાણ આવ્યું. એટલે એ વિરાટ પુરુષ જે સૂતેલો હતો પાણીમાં, એ જળ ભેદી અને બહાર આવ્યો. અને પુરુષ સૂક્તો, વેદોએ પુરુષ સૂક્તથી એની સ્તુતિ કરી. પુરુષમ પુરુષ સૂક્તેન, વેદોએ પુરુષ સૂક્તથી સ્તુતિ કરી. હરિ ઓમ સહસ્રશીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગ્ગો સર્વતસ્પ્રત્વાતિષ્ઠદ્દશાંગુલમ પુરુષ એવેદગ્ગો સર્વન્યદભૂतं ચચ્ચભાવ્યમ ઉતામ્રતત્વશેષાનો ચદન્નેનાતિરોહતિ
एतावानस्य महिमा तोज्यायांश्च पूरुकः पादोस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्व उदयत्पुरुकः पादोस्येह भवत् पुनः ततो विक्वन्व्यक्रामत्शासनान् शने अभि ब्राह्मणोस्य मुखमासीद् बाहुराजन्यः कृतः ऊरु तदस्य जद्वैश्यः पदव्याग्रशूद्रो अजायत जग्नेन जग्नमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः सचन्द्र जत्र पूर्वे साध्याः सन्ति देवाः। पुरुषं पुरुषसूक्तेन वेदोए पुरुष सूक्तથી સ્તુતિ કરી. આ વિરાટ પુરુષ એ જ નારાયણ. નારહ આપહ જળ, નારહ એટલે પાણી, જળ એમાં અયન, નારાયણ નારહ અયન, જળમાં જે સૂતેલા છે તે નારાયણ, પાણીમાં જે શયન કરે છે એ નારાયણ. એ નારાયણની નાભીમાંથી કમળ થયું અને કમળમાં બ્રહ્મા થયા. બ્રહ્માજીએ જોયું આજુબાજુ, ચારે બાજુ દ્રષ્ટિ કરી, બ્રહ્માજી 4 મસ્તક વાળા થયા. બ્રહ્માજીએ વિચાર કર્યો, હું આ કમળના આધારે, તો આ કમળ કોના આધારે? બ્રહ્માજી આપણે જોઈ ચૂક્યા, આપણે ઘણી બધી વખત ચર્ચા કરી ચૂક્યા. બ્રહ્મા એ બુદ્ધિના દેવ છે. બુદ્ધિ વિચાર કરે છે કે મારો જન્મ શેનાથી? કસ્ત્વમ કોહમ કુત આયાતઃ કામે જનની કોમે તાતઃ. શંકરાચાર્યજીએ ચરપટ પંજરિકા સ્તોત્રમાં લખ્યું, મારી માતા કોણ, મારો પિતા કોણ, મારો જન્મ શેનાથી થયો છે? બ્રહ્મા એ બુદ્ધિના દેવ છે. બ્રહ્માજી વિચાર કરે છે, હું આ કમળના આધારે, તો કમળ કોના આધારે? એવી કથા આવે છે કે બ્રહ્માજીએ કમળની દાંડલીમાં પ્રવેશ કર્યો અને 100 વર્ષો સુધી દાંડલીનો છેડો, દાંડલીનો અંત ગોતવાની કોશિશ કરી. વર્ષો સુધી જતા રહ્યા, નીચે જતા રહ્યા બ્રહ્માજી, પણ કમળની દાંડલીનો છેડો જડ્યો નહીં. એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો કે આમ ને આમ જો કમળની દાંડલીનો છેડો ગોતવા જઈશ ને તો હું જ ભૂલો પડી જઈશ. એટલા માટે પાછો જ્યાં હતો ત્યાં આવી જાઉં. એટલે બ્રહ્માજી પાછા જ્યાં હતા ત્યાં કમળ ઉપર આવી ગયા. આ વિચારથી જ આધ્યાત્મિકતાની શરૂઆત થઈ છે કે હું કોના આધારે, મારું પ્રાગટ્ય કેવી રીતે, મારો જન્મ કેવી રીતે. ત્યાંથી જ આધ્યાત્મિકતાની શરૂઆત થાય છે. બુદ્ધિ જ્યાં શરણાગતિ સ્વીકારે છે ત્યાંથી જ ભગવાનની કૃપાનો અનુભવ, ભગવાનની કૃપા ઉતરે છે. બ્રહ્માજીએ બુદ્ધિના બુઠ્ઠા શસ્ત્રને નીચે મૂક્યું. બ્રહ્માજી પાછા કમળ ઉપર આવ્યા. ત્યાં આકાશવાણી થઈ. 16મો અને 21મો અક્ષર સંભળાયો, તપ તપ તપ. બ્રહ્માજીએ વિચાર કર્યો, મને તપ કરવાની આજ્ઞા કરે છે. બ્રહ્માજીએ વર્ષો સુધી તપ કર્યું અને એમાં બ્રહ્માએ નારાયણના દર્શન કર્યા. આપણે પણ બહુ વિચાર કરીએ કે ભગવાન છે તો દેખાતો કેમ નથી. આવા તર્ક વિતર્ક ઘણા બધા કરીએ, પણ થાકી જઈએ ને એટલે બધું છોડી દઈએ. મચ્છર અને ગરુડ એ બેની વચ્ચે હરીફાઈ લાગી
કે આકાશ એની ઊંચાઈ કેટલી છે એ માપીએ. મચ્છર અને ગરુડ એ બંને ઉડવા લાગ્યા. હવે મચ્છરની શક્તિ કેટલી અને ગરુડની શક્તિ કેટલી? ગરુડ તો પક્ષીરાજ છે ને. મચ્છર પોતાની શક્તિ પ્રમાણે ઊંચું ઉડ્યું, થાકી ગયું, એટલે મચ્છરે પોતાનો નિર્ણય જાહેર કર્યો, આકાશ અનંત છે. ગરુડની શક્તિ વધારે હોય, ગરુડ ઉડતું રહ્યું, ઉડતું રહ્યું, ઉડતું રહ્યું, ઉડતું રહ્યું. અંતે ગરુડ પણ થાકી ગયું, પાછું આવ્યું અને એણે પણ પોતાનો નિર્ણય જાહેર કર્યો, આકાશની ઊંચાઈ અનંત છે. નિર્ણય એક છે, પણ પેલા કોણ પહોંચ્યું? મચ્છર. એટલે જાજે ભાગે શહેરી માણસો કરતા ગામડાવાળા વહેલા પહોંચી જાય છે. આવું બને. શહેરના લોકોને બહુ વિશ્વાસ ન થાય, આવું બધું થોડું હોય, આમ હોય, તેમ હોય, કારણ કે બહુ ભણ્યા ને. આઈક્યુ ઊંચો ગયો, એસક્યુ અને ઈક્યુ એ હાવ તળિયે આવી ગયો. આ હું આઈક્યુ, એસક્યુ, ઈક્યુ. બહુ ભણ્યા એટલે આઈક્યુ, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, બુદ્ધિની તર્કની ક્ષમતા એ બહુ ઊંચી થવા લાગી. પણ એસક્યુ અને ઈક્યુ, ઈક્યુ એટલે ઇમોશનલ ક્વોશન્ટ, લાગણી એ જતી રહી. એસક્યુ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ, આ બંને ડાઉન થઈ ગયા, હાવ નીચે આવી ગયા, તળિયે બેસી ગયા. એટલા માટે શહેરીજનો કરતા ગામડાના લોકો વહેલા પહોંચે, કારણ કે એમાં ભાવ, ભક્તિ ને લાગણી વધારે હોય. ભલે એ બહુ ભણ્યા ગણ્યા ન હોય, પણ એનામાં લાગણી હોય. ભણતર કરતા તો ગણતરની વધારે જરૂર છે, વધારે મહત્વ છે એનું. બ્રહ્માજીએ તપશ્ચર્યા શરૂ કરી, વર્ષો સુધી તપ કર્યું. બ્રહ્માજીને ધ્યાનમાં ભગવાનના દર્શન થયા. સ્વરૂપ કેવું હતું? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતં કમલનયનમ યોગીવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. અગાધ જળ રાશિમાં શેષની શૈયા ઉપર ભગવાન નારાયણ પોઢ્યા છે. એ નારાયણની નાભીમાંથી કમળ જોયું બ્રહ્માજીએ, અને એ કમળની ઉપર બ્રહ્માએ પોતાને જ બેઠેલા જોયા. હવે ખબર પડી, હું આ કમળના આધારે, અને આ કમળ એ નારાયણના આધારે. બ્રહ્માજીને ખ્યાલ આવ્યો, આ કમળ
એ કમલ નયનના આધારે છે. બ્રહ્માએ ભગવાનના દર્શન કર્યા. બ્રહ્માજીએ ફરી સ્તુતિ કરી. ભગવાને કહ્યું, હે બ્રહ્મા, તમારી ઉપર અનુગ્રહ કરીને, કૃપા કરીને મેં મારા સ્વરૂપના એકવાર તમને દર્શન કરાવ્યા છે. હવે મારી આજ્ઞા છે કે આપ સૃષ્ટિના સર્જનનું કાર્ય કરો. બ્રહ્માજીએ કહ્યું, ભગવાન, હું સૃષ્ટિના સર્જનનું કાર્ય તો કરું આપની આજ્ઞાથી, પણ મને મારા સર્જનમાં મોહ ન થાય એવું જ્ઞાન આપો. જો એમ થશે તો હું મારા જ સર્જનમાં બંધાઈશ. ભગવાને કહ્યું, એ બહુ સારું થયું બ્રહ્મા, હું તમને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરું છું. કેવળ 4 શ્લોકમાં ભગવાને આદિ નારાયણે બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. શ્રી ભગવાન ઉવાચ જ્ઞાનમ પરમગુહ્યમ મે યદ્વિજ્ઞાન સમન્વિતમ સરહસ્યમ તદંગં ચ ગૃહાણ ગદિતમ મયા યાવાનહમ યથા ભાવો યદ્રૂપ ગુણકર્મકઃ તથૈવ તત્ત્વવિજ્ઞાનમ અસ્તુ તે મદનુગ્રહાત. હે બ્રહ્મા, હું જેવો છું એવું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન તમને મારા અનુગ્રહથી થાવ. કેવળ સંકલ્પ માત્રથી બ્રહ્માને આદિ નારાયણે જ્ઞાન આપ્યું. કેવળ સંકલ્પ કર્યો ને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું. ભગવાનના આશીર્વાદ, ભગવાનની કૃપા વગર ભગવાનને જાણી ન શકાય. રામ કૃપા બિનું સુનુખ ગરાઈ, જાની ન જાય રામ પ્રભુતાઈ. રામચરિત માનસમાં કહે છે કુસુંડીજી, ખગરાઈ ખગપતિ ગરુડ, ભગવાનની કૃપા વગર ભગવાનને જાણી ન શકાય. ઉપનિષદો કહે છે યમે વૈશ વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનૂં સ્વામ. જ્યાં સુધી ભગવાનની કૃપા નથી ત્યાં સુધી ભગવાનને જાણી ન શકાય. તર્ક વિતર્ક કુતર્ક એ બધા નીચે મૂકી જ દેવા પડે. બુદ્ધિનો જ્યાં સીમાડો આવી જાય ત્યાંથી જ શ્રદ્ધાની શરૂઆત થઈ છે. ભગવાને 4 શ્લોકમાં બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, ચતુશ્લોકી ભાગવત આપ્યું. પેલા શ્લોકમાં કહ્યું અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. આ પ્રથમ શ્લોકમાં ભગવાને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. ભગવાન કેવા છે? ભગવાને કહ્યું, હે બ્રહ્મા, આ જે દેખાય છે એમાં પણ હું છું, વ્યાપક રૂપે રહેલો છું. આ જે કાંઈ દેખાય છે એ નહોતું ત્યારે પણ હું હતો, અને આ જે કાંઈ પણ દેખાય છે એ નહીં હોય ત્યારે પણ હું તો હોઈશ જ. કાળ દરેકનો નાશ કરે છે, બધાયનો નાશ કરે છે, પણ કાળ પણ જેનો નાશ નથી કરતો, કાળ પણ જેનો વાળ વાંકો નથી કરી શકતો, એ જે શેષ શક્તિ છે એ ભગવાન છે, એ ઈશ્વર છે. યહ અવશિષ્યતે સહ અસ્મિ અહમ, સહ અહમ અસ્મિ. ભગવાન કાળ અબાધિત છે, ભગવાન ત્રિકાલ સત્ય છે. એટલે શું? ભગવાન એની સાથે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ આ શબ્દો નથી લાગતા. ત્રિકાલ અબાધિત છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન
એ આપણા માટે લાગે, ભગવાન માટે આ શબ્દો નથી લાગતા. આપણે આજે છીએ, થોડા વર્ષો પહેલા આપણે આપણા જન્મ પહેલા નહોતા. આપણે અત્યારે છીએ એ આપણો વર્તમાન કાળ છે. પહેલા નહોતા એ આપણો ભૂતકાળ, અને આપણે ગુજરી જવું પડશે એ આપણો ભવિષ્યકાળ. આપણે નહોતા, અત્યારે છીએ, આવતીકાલે નહીં હોઈએ. ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ ત્રણેય શબ્દ આપણી સાથે લાગે છે, ભગવાન સાથે લાગતા નથી. કારણ કે ભગવાન તો આદિ અનાદિ અનંત છે. એ પહેલા પણ હતા, અત્યારે પણ છે અને કાલે પણ હશે જ. બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયાનું સ્વરૂપ બતાવ્યું. ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યા દાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. ભગવાનની માયા કેવી છે? જે સાચું છે એને ખોટું બતાવે, અને જે ખોટું છે એને સાચું બતાવે. આ જગત એ આપણને સાચું લાગે, હકીકતમાં એ સાચું નથી, એ મિથ્યા છે. આ જગત એટલા માટે છે કારણ કે ભગવાન એમાં વ્યાપક રૂપે રહેલા છે. અને ભગવાન જ છે, જ્યાં જુઓ ત્યાં ભગવાનની વ્યાપકતા છે. એ જ સત્ય છે, પણ એ આપણને દેખાતું નથી. એનું કારણ ભગવાનની માયા. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા, આવું શંકરાચાર્યજીએ કહ્યું. આ માયા છે ને એ પડછાયા જેવી છે. પડછાયો ક્યારે હોય? સુરત દાદા માથે તપતા હોય ત્યારે. ચંદ્ર આકાશમાં હોય, રાત્રે પડછાયો હોય ન હોય. સુરત દાદા માથે તપતા હોય ત્યારે જ પડછાયો હોય. પ્રકાશ હોય તો જ પડછાયો હોય. એ માયા એ છાયા જેવી છે. સંતોએ માયાના બે સ્વરૂપો કહ્યા. એક માયા એ આયા જેવી છે. આયાનું કામ શું? મોટા શહેરોમાં નાનું ફેમિલી હોય, માતા પિતા હોય અને નાના નાના છોકરા હોય. તે મા બાપ બંને જોબ કરતા હોય, નોકરી કરતા હોય, પણ સમયની બહુ મારામારી હોય, છોકરાને સાચવી ન શકતા હોય, એટલે એક બેન રાખે છોકરાને સાચવવા માટે, ઘરને સાચવવા માટે. એ બેનમાં પેલું છોકરું આસક્ત થાય, એને રમાડે, એવું બધું કરે, ત્યાં એના મા બાપ નોકરીએ વયા જાય. આ તમને આવું જોવા મળતું હશે શહેરમાં. એ બેન એને આયા કહેવાય. આ માયાનું કામ આયા જેવું છે. આમ આયા રૂપી માયા શું કરે છે? પેલી શું કરે છે? એના મા બાપથી એના છોકરાને છૂટો પાડે છે ને. મા બાપ વયા જાય નોકરી ધંધો કરવા, એટલે છોકરાને પોતે સાચવે છે, એના મા બાપથી છૂટો પાડે છે. એમ આ આયા રૂપી માયાનું કામ પણ એવું જ છે. આપણા મા બાપ એ ભગવાન છે. માયામાં ફસાયા એટલે ભગવાનથી, આપણા મા બાપથી આપણે છૂટા પડશું, સીધી વાત છે. પણ આ માયા કેવી રીતે છૂટા પાડે છે? ગાડી આપે, વાડી આપે, જુવાન થાય ત્યારે લાડી આપે. આ ગાડી, વાડી અને લાડી આ ત્રણેયમાં ફસાયો એટલે જુદો પડ્યો. પ્રથમ શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, બીજા શ્લોકમાં ભગવાનની માયાનું સ્વરૂપ બતાવ્યું. સંતોએ માયાના બે સ્વરૂપો કહ્યા. એમાં એક આયા સ્વરૂપી માયા, બીજી માયા છે એ માં જેવી છે.
આ માં જેવી જે માયા છે એ શું કરે છે? નાનું છોકરું ઘરમાં હોય, એની માં કામ કરતી હોય, છોકરું રડિયા કરતું હોય, બહુ છાનું રખાવે, રમકડા આપે તોય ન માને, એટલે શું કરે? એ માં એના બાપાના ખોડામાં જઈને મૂકી આવે અને કહે કે આને તમે સાચવો, ત્યાં હું ઘર કામ પતાવી લઉં. એમ જે માં રૂપી માયા છે એ આપણે બહુ રડીએ ત્યારે ભગવાનના પરમ પિતાની ગોદમાં એના ખોળામાં બેસાડી દે છે કે આને સાચવો, ત્યાં હું મારું કામ પતાવી લઉં. આ માં રૂપી માયા એ કોણ? શ્રી સીતાજી, શ્રી રાધાજી. ત્રીજા શ્લોકમાં જગતનું સ્વરૂપ બતાવ્યું. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેશ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. જગત કેવું છે? તો કે નારાયણે કહ્યું, બ્રહ્મા, આ જે કાંઈ દેખાય છે એ બધામાં હું છું અને આ બધું મારામાં છે. ભગવાન કહે છે આ બધામાં મેં કંઈ પાછળથી પ્રવેશ નથી કર્યો, હું હતો જ. આપણે આત્માને ભગવાન કહીએ તો આત્મા જે આપણા દરેકના શરીરમાં રહે છે, તો એ શરીરને શું કહેશું? ભગવાન તો અણુ પરમાણુ બધામાં છે ને. આપણે આત્માને ભગવાન કહેશું તો આત્મા જે આ શરીરમાં રહે છે, તો આ શરીરને શું કહેશું? આત્મા એ ચૈતન્ય સ્વરૂપે રહેલો પરમાત્મા છે અને આ શરીર એ જડ સ્વરૂપે રહેલો પરમાત્મા છે. તફાવત આટલો જ છે. એક ચૈતન્ય સ્વરૂપ છે, એક જડ સ્વરૂપ છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેશ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. રામ પણ કેટલા આપણે ત્યાં? રામ એક રામ દશરથ ઘર ડોલે. એક દશરથના દીકરા રામ. એક રામ દશરથ ઘર ડોલે, એક રામ ઘટો ઘટ બોલે, એક રામ કા સકલ પસારા અને એક રામ હે સબસે ન્યારા. આ બધું છે તેમ છતાં પણ, આ બધામાં હું છું તેમ છતાં પણ એણે કરેલા કર્મોથી ભગવાન લેપાતા નથી. ચોથા શ્લોકમાં કહ્યું, એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા કાર્ય કારણ રૂપે અન્વય અને વ્યતિરેકથી હું સર્વત્ર અને સર્વદા છું. આ વેદાંતનો સિદ્ધાંત છે. કાર્ય કારણ, અન્વય વ્યતિરેક. ભગવાન સર્વત્ર અને સર્વદા છે. સર્વત્ર એટલે બધે છે, એવરીવેર. ભારતમાં પણ છે, અમેરિકામાં પણ છે, બીજે બધે જ છે. સર્વદા છે. કાલે પણ હતા, આજે પણ છે, આવતીકાલે પણ હશે. કાર્ય કારણ સિદ્ધાંત અને અન્વય વ્યતિરેક સિદ્ધાંતથી ભગવાન સર્વત્ર અને સર્વદા છે. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો બ્રહ્માજીને. આજ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માએ પોતાના પુત્ર નારદને આપ્યું. નારદજીએ વ્યાસજીને આપ્યું. વ્યાસજીએ કેવળ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકવાળી, 335 અધ્યાયવાળી અને 12 સ્કંધવાળી આ દિવ્ય ભાગવતી સંહિતા રચી અને પોતાના પુત્ર શ્રી સુખદેવને ભણાવ્યું. શ્રી સુખદેવજીએ ગંગાના કિનારે અનશન લઈ અને બેઠેલા પરીક્ષિત રાજાને સંભળાવ્યું. આ ભાગવત
કથાનું શ્રવણ કરવા માત્રથી પરીક્ષિત રાજાને મુક્તિ થઈ. શ્રીમદ ભાગવત એ 10 લક્ષણ વાળું છે. આમ તો પુરાણના 5 લક્ષણ હોય, 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય. પણ શ્રીમદ ભાગવત એ પુરાણ નથી, મહાપુરાણ છે. શ્રીમદ ભાગવતના 10 લક્ષણ બતાવ્યા છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઊતિ, મન્વંતર, ઈશાનુ કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ 10 લક્ષણ વાળું શ્રીમદ ભાગવત છે. ત્રીજા સ્કંધથી માંડી અને 12મા સ્કંધ સુધીના આ 10 લક્ષણો વર્ણવ્યા. 2 સ્કંધ બાકી રહ્યા, પહેલો અને બીજો. પહેલા સ્કંધને નામ આપ્યું અધિકાર લીલા, બીજા સ્કંધને નામ આપ્યું જ્ઞાન લીલા. જે અત્યારે આ જ્ઞાન લીલા, આ બીજો સ્કંધ એ અહીંયા પૂરો થયો. સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ દ્વિતીય સ્કંધઃ. શ્રી દ્વારિકાધીશ કી જય. બીજું વાંગમય પુષ્પ ભગવાન શ્રી દ્વારિકાનાથના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ. ત્રીજા સ્કંદનો આરંભ કરીએ એ પહેલા થોડી વાર હરિનામ સંકીર્તન કરીએ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન, જય જય રાધે રાધે શ્યામ.